પાણી આવતું નહીં. ચાર વાગી જાય, પાણી આવી ગયું છે, એટલે ભરી લાવ દે પાણી. એટલે પાણી કેમ નહીં આવતું? રોજ તો આટલા વાગે જાય, તો આવ્યું નહીં શું? એને ખેંચવા દે ને ટોપલી. ટોટીઓ તો પાણી આવતા અંદર પંપમાં ચમ નહીં ચડતું હારી હે? એટલે આ પંપ કને ભાજ હજુ હમણાં લાઈન લગાવ્યો મેં. એટલે તારી જબર કરી પંપ હજુ હમણાં 250 રૂપિયાનો પંપ લાવ્યો હું. કઈ નુકસાન આવ્યું છું અંદર? જોવા દેજે મને. પાણી એને કરતા તો આવી જાય, રોજ પાણી ભરું હું આ પંપ ને. ના તો પાણી જ નહીં કહેતા તું. પંપે જબર કરી એટલે તારી એટલે આ તો ભાજી નાખ્યો પંપ કોકે. આ પંપ ભાજો હશે કોને પણ? એટલે તારી વાયસલ તો અંદર ચોટી રહ્યું તાણા તો. વાહ હિન્દુ વાજરો હવે શું કરવાનું મારે આનું? એટલે આ ભાજ્યું હશે કને? મને એક માણસ ઉપર શક થાય છે. ગમે તણા એકણ હું બહાર નીકળું ને ત્યાં હરું પાડવામાં હેન્ડલ ખેંચીને ભરતો હોય છે. એ કન્યા જોવો જોઈએ. હવે કન્યાને બોલાવવા તો જવું જ પડશે. શું ગફુરભાઈ એકલા એકલા બકબક કરો? એટલે તું જાને બુડા હમણાં કોકની રી તાર ઉપર ઉતરી જાય. કેમ હું થયું? આ જોજે આ પાણી ભરવા દેવા કોઈ સમજો છે તું ખાલી આ બધું પાજી નાખ્યું સમજો છે. અધલ બદલ બધું ખબર પડે આમાં કશું. અને તું ચાકણ જઈએ બે ગામમાં જઈએ તો મારું એક ટાપુ કર ના. શું કનું ભાન બોલાવતા ને જાન માર ઘરે કામ હે કઈ? ઓ કામ એમનું જા. હા રેડો નીકળું. ઓ કે ગફુરભા બોલાવો એમ કે છે એમને. હું આવીશ નહીં પણ એમને કહીશ કે ગફુરભા બોલાવો. તું આવજે ને હારે આવજે. ઓ કામ મે પછી તારું એક બીજું ચોકલેટ લેવા પૈસા આપીશ કામ કર મારું જા. આપવા પડશે હા આપીશ. તું જા બોલાવતા કનું ભાન જા. આ મારા ઘરે લાવજે. કન્યા ના આવે એને પૂછપરછ કરવી. જો ના માને તો પાંગર માનું નારિયેળ માનું રે તું. આલો તો ન્યાય લઈને જ જઈશું. ઓ મારી ઓછી લે પિલેર. હા કનુભા હા તમને ગફુરભા બોલાવા હે. ગફુર ઓય શું કે હે? ઈ બોલાવા એમ કહેતા હતા કે એમને બોલાવતા આવજો. એવું એમ? ઓય હાલો હાલો નહીં પીવું લાગતું. ગફુરભા લાવો પૈસા. તાજા કનુભા આવ ભાન ગફુર. ઓહો હું કનુજી જવું હોય ચોકલેટ ખાવા. હા આવો બેહો એક વાત કહું. શું કામ પડ્યું મેં કહું પાણી બાણી ભરવા જતા નહીં આપતો જઈ. પાણી ચા નહીં ચડતું ઘરે તો બીજે જ નહીં જોતા આપણું ચો જાય. સાચું કયો? સાચું જ નતા. હા મારા ઘરે પાણી ભરવા આવ્યા પાણી આય નહીં ચડતું. ડંકી હતી તોય. હતા આવ્યા હતા ખરા તમે? ઓ આવ્યો તો ડંકી મારી હતી એક બે જેવી. બે ને આમ તો ડંકી મારી મારીને થાચી ગયો. ફોંકી મારી પણ પાણી ના આવ્યું. હા તો ડંકી તમે જ ભાજી કો રે ઉભા રહો. તમે હું ડંકી લેતા ઉતાજી ડંકી હું તમને બતાવું રહ્યો. આ કને ભાજી આ ડંકી? એટલે તમે ભાજીએ છે આ ડંકી? પણ એ હું કહું છું હા હું જાગ્યો મેં પાણી ખેંચવા હતા ડંકી ભાગેલી જ હતી. અને આકન તમારા સિવાય બીજું કોઈ પાણી ભરવા આવતું જ નહીં. અરે તમે ખેંચ્યું એટલે ભાગી જઈએ છે. પણ મેં ખેંચ્યું પાણી જ નહીં આવ્યું મેં. અરે પણ મેં ડંકી મારી દઈ મેં ત્યાંથી ફોંક મારી પાણી જોયું પણ પાણી ના આવ્યું. હો વાતની એક વાત સાચે સાચું કહેજો. નકર પાંગેરમાં પડાવવાના હે ડંકી વાહે નારિયેલ માનવાનું હોય એક. જો ગફુરજી આખી વાત માંડું. હું આવ્યો ડંકી મારી પણ મેં ભાગી નહીં. આમ રદ કરતો હતો. ખાધો પાંગેર માની સોગન. પાંગેર માની છોકન બસ
એટલે તારી આ કન્યા ડંકી પાજીની તો ડંકી પાજી કને મને અડધી ડોલ લઈને એનો રમતો આમ તચ્યો તો રમતા જીવ ઓય હવે એમને બોલાવે કોણ ચાહે તમે આ બેહો હું એમને બોલાઈને આવું બરોબર સારું એટલે પણ ચાકર લઈને હેડે તો કે મને મારા ઘરે શું કરવા તમારા ઘરે શું જામેલો હો ના તમને રાજી કરો ઘર તો આડો પછી તમને એક વાત કહેવાની મળે. એમ છે ને રાજી કરી નાખો બાર તમે કાકા હેડે કો બે ખરા તાપ ના આવા ના હેડે કે નેહરું સરું એમને પાયો ખોદો ને તો સરું નેહરું કે કીધું યાણો કે પયાન રાજી કરવાના બધા પયાન રાજી કરો ઓય તો પણ મને જ લઈ જાઓ હા તો ભાઈ હાલો તમારું કામ હતું બોલાવા આવવાનું જતો હું તમને ઘડી કરીને પાછું તમે આમાં થતી જાય મારે ધક્કો મટાડો કરે યાળો હાલો આવા કામમાં તો આપણે પેલા જોયાળો હું શું કહું હા વહીવટ કરો ને થોડોક મને કન્નો સમજીને થોડુંક આપણે વધુ ઉમેરવાનું કશો વાંધો નહીં તો થોડું આગેવાનમાં મોભી તમને ઉભા રાખશે કોણ કન્નાનો હાથ હોય ઉભા રાખવાનો બરોબર ને કશો વાંધો નહીં અને લાલતું તો રહ્યા ને અગુ મોરીને આઈને બેસી જ જાય કે કંઈક મળવાનું હોય એટલે આઈને બેસી જાય બેહો આગેવાન બેહો ઈમડી ના આવે કઈક લેવાનું હોય કોની વાત કરો લે તમે બધી એ તો જે સમજનારા સમજી જાય લાલચુડા આઈને બેસી જાય એટલે એ બધું લાલચનું ને બાળકનું જવાબ લે સરું લઈ આવ ને હણો ભાગ પાડી દે એટલે મારે શીનું શરૂ બેહો હું સરું બતાવું તમને રહ્યો ને આગેવાનને ખબર પડે કેવું સરું હોય. લે આ મારી વાત કરતો નહીં આગેવાન ભાગમાં થોડું વધારે રાખજો શરૂ આપણો હાલ્યો અમારું સરું એ ભલા માણા તારું ભલું થાય ભલું આ સરું લે તારું આ સરું ચોડ્યું તે ભૂડામના લઈ જા તારું પાણીનું નડું આહીન પણ આગેવાન મેં ચોડ્યું નહીં આલ્યું તમને આ જો અમારું સરું હે આ જો તમે સરું નહીં આ પાણી ખેંચવાનું નડું હોય અલે આ નળાના કોઈ 5 રૂપિયા ના આલે ને તમે સરાની વાત કરો એમ કહું પણ હું 250 રૂપિયામાં લાવ્યો તો અને હું એમ કહું અમને હું પાણી ભરવા દઉં મારો ગુનો હોય એમ કહેતો તમે હે એટલે તમે કહેવાય માંગો કે આમાં પાછું એમ પણ તમારા સિવાય બીજું કોઈ પાણી ભરવા આવતું નહીં પછી તમે જ ભાજ્યું હોય ને કેના ઉપર શક કરું હું મેં આમ કાધા કે નહીં સોગન કાધી કે હા નહીં તમે હમ કાઢા જે બાજુ આગેવાન પૂછો હવે આજુ 3 થી 4 દાડા છે હું 250 રૂપિયા લાવે અને આ તો ભાજી ના શું કોકે હવે ખબર નહીં કને ભાજ્યું એટલે હું કોઈ ઉપર ડાયરેક્ટ કહેતો નહીં બરોબર આ 2 જણા સિવાય બીજું કોઈ પાણી ભરવા આવતું નહીં મારે એટલે તમે મને જ કયો હો મને એટલે હું તમને કહેતો નહીં હું ખાલી આગેવાન કહું કે આ ભાજ્યું કોકે મને હવે ન્યાય પાછી લેવડાવો. જોયો તો તને કહેતા ને તું જ પાણી ભરી હમણાં એમ ડોલને જો. નહીં મને ન્યાય લેવડાવો તમે આ ડંકી નો આગેવાન એટલે આ ડંકીનો ન્યાય ના હોય ભાઈ અને જેના ભાગ્યો હોય ને ક્યાં હોય ને મોટા ના કહેવાય તને શરમ આપી જો અલે ન્યાય રહી જો રે શાંત રાખ ભાઈ આ તારી ડંકી ભાજી રહ્યું તારું શરૂ હતું ને હોય હવે મારો ટાઈમ તે ભલા માણા બગાડ્યો અને આ નડીનું તારા ચેલા 250 રૂપિયા થાય ને ઈનો તને ન્યાય અલાવરાઈ દૂરે અલ્યા ભાઈ તે સોગન ખાધા મેં કાધા તો ભાઈ હવે તારા ઉપર બધું આવે જો એટલે આરુટી સોગન ખાઉં બોલે ખાઉં ભૂખ લાગી ખાઉં એમ નહીં પાંગર માની સોગન ખવડાવો હેડો કાં તો હેડો પાંગર માના મઠે જ દીવો ઉપાડવા બે ભાઈ ઈ ભૂવો નહીં એટલે તું સોગન ખાધી લેજે એટલે યામતાજીની સોગન લે લે પણ મારે તો જીવવાનું હજુ એમ કહું પાંગર માની સોગન ખા ને તું લે તો હું માનું કે તું આરોપી નહીં પાગર માની સોગન ખાઈ લે 5 ગામના આગેવાનની તો સોગન ખાઉં હું 5 ગામના આગેવાની માણસ છે માતાજીની સોગન ખા તો માનીએ આખું 5 ગામ રજવી પડશે ને કે હમણાં નકર આભરો આગેવાન હું શું કરવાનું ખબર હે પાંગર માને નારિયેળ માનવાનો અને હુનાની ડંકી માગવાનો મોઢામ લગામ રાખ થોડીક મોઢામ લગામ રાખ આ ડંકી ભાગી નહીં મી પણ હું એકદમ પાણી ભરવા આવ્યો ને આજ બપોરે તે ચેવું થયું ખબર હા એ પાણી ચમ આવતું નહીં તમારો જોવા ખેન ભલા માણા લે પણ મારો વાંક હું માનો મારો વાંક પણ હું બંક આ મિલિંગ જો ડંકી તાણીએ તો કમ્પ્લીટ હતું કશું તૂટફાટ નતું પણ આ તો અંદર એને પાગેલી ચોખ્ખું દેખાય તો હે આગેવાન હવે બીજું કઈ જ નહીં મને નવી ડંકી લેવડાવો કાં તો પૈસા લેવડાવો ડંકી ને આવ્યો તમે જ કરો જી કરો એવો આવું ના હોય ભલા માણસ અને આ ભાગીને બીજા જતા ને આરોપ અમારી ઉપર આવે લ્યો એટલે ભાગી મેં ડંકી ભાગી પણ તમારા ઘરધાણી સમજે તો અડધા પૈસા તો તમારે આપવા પડે એમ નહીં આ હું લાવે તને તમે આલે તો મને અડધા પૈસા લે આ શું પોપા ભાઈ નો ભરજા જ પૈસા માગે હી તો પણ પૈસા માગું તો ડંકી મારી હતી ભાજી તમે લે આગેવાન સમજાવો ને હમણાં આ જો રાત પડી જાય રಹುડે પણ એમાં હાનું ધીંગાણું થાય લે લે શાંતિ રાખો શાંતિ રાખો આ કામ ચોટી કઢાવાયા અપા બોલવા દેતા નહીં બેને બોલ જ કરે નકર આ મને બોલવા દેતા નહીં બોલવા દેતા ના કઈ કહું કે નહીં તો બોલીને શું કરો તમે તમને ખોટા આગેવાનમાં પદ ઉપર લાયા હવે હું શું કહું શાંતિ રાખો તણ હવે
આ ડંકી ને તમારે ડંકી જ લાવી નવી હોય તો તમે તઈને પાણી ભરતા હતા ને હોય તો તઈને ભાગે પડતા હાલવા પડે. અરે મૂછનાલો મેચા ભાગી ડંકી પાણી નહીં ભર્યું તે પાણી તો નુકસાન કર્યું કયો મને તમને આગેવાન કોઈ દાડો મેં કરવીરો નહીં ભર્યો આટલા વરાહી રહું તો એ ઘર વેરો ભરે કે ના ભરે પણ આ ડંકી ના 100 રૂપિયા ભરવા પડશે. ઓહો તઈને ના ભાગમાં આવે બરોબર. હા તે આરે હાલતા હોય તો હું તો રાજી હુલ્યો. એટલે હું રાજી હું તો 100 રૂપિયા તો હું તો નહીં આલો ને ભાઈ માજીને ડંકી ભાગી એમની જોડે માગો તો 100 પાણી રૂપિયા તો ભરવા ના હાલવા આવતો. પડશે. નહીં ભરવા આવું તે હવે હું શું કહું 100 રૂપિયા આલવા ડંકી મને આલ દે અમે ભંગારમાં જાવ તો જી 30-40 રૂપિયા આવે એટલે તો પણ ડંકી મારી હું તને કઈ આલું 100 રૂપિયા એમ કહું હું હમણાં યાદ તો હું આલ દઈશ 100 રૂપિયા તો આલું તને આખા તો 200 રૂપિયા આલવા પડશે 100 રૂપિયા ડંકી ના 100 રૂપિયા આના. હું કોઈ બરોબર હે રોજ ઉઠીને પાણી ભરવાના ડખા થાય હું તો હું નવી લાવી દઉં મારા ઘરે તો લ્યો 300 રૂપિયા ની આવશે ગાંઠ ના 200 વધના. તે આપડા રાજી જો હવે હા ઓ આ હાલવા તૈયાર હે. ડંકી આલ દે લે મારી હે એટલે તને 100 રૂપિયા તો આખા આલું તે પણ 100 રૂપિયા ડંકી ના 100 રૂપિયા આના 200 રૂપિયા આલવા પડશે તારે કહી દઉં લે કે શાંતિ રાખો ને આ લાવ ડંકી લાવ. પાગલ ડંકી આ મારી લાવ આ હે લાવ. એટલે ડંકી ની તો પૈસા આલું 100 રૂપિયા હું આલું લાવ ડંકી એક જ નહીં લે હું લઈને જતો રહું. કશું 100 રૂપિયા નહીં આલો લે તું તાન લે તું તા બધા જાણ જવાનું કાલ જવું ડંકી લેવા. મારા ઘરે પૈસા માંગવાના આવતા લ્યો પાગલ મારા મંદિરે જઈને હાલત નારિયેળ ફોડવું પણ ન્યા તો લઈ છે ડંકી નો.